આજે આપણે ફિઝિક્સ માસ્ટરમાં નીટનો 14મો એમસીક્યુ જોઈએ અને આ એમસીક્યુની રકમ કૌંસમાં μ0 × ε0 ની -1/2 નું પારિમાણિક સૂત્ર ખાલી જગ્યા છે. તો સૌથી પહેલા વાત કરીએ કે એક સૂત્ર આવી ગયું છે અને સૂત્ર છે c બરાબર 1/√માં μ0 × ε0. હવે આ છે પ્રકાશના વેગનું સૂત્ર, બરોબર. તો હું આ સૂત્રમાં થોડોક ફેરફાર કરું છું, જેમ કે 1/, હવે જો વર્ગમૂળ છે તો વર્ગમૂળને આપણે 1/2 લખી શકીએ, μ0 × ε0 ની 1/2. તો જો હવે અહીંયા છેદમાં 1/2 છે, એમાંથી આપણે અંશમાં લાવશું એટલે માઇનસ થઈ જશે. તેથી c બરાબર કૌંસમાં μ0 × ε0 ની -1/2, બરોબર. તો જો આ શું છે તો કે ઈ પ્રકાશનો વેગ જ છે, પ્રકાશનો વેગ. તો વેગનું પારિમાણિક સૂત્ર શું થશે તો m0 L1 t-1. તો એનો મતલબ એમ કે જે આપણને શોધવાનું કીધું છે કે -μ0 × ε0 ની -1/2 નું પારિમાણિક સૂત્ર શું થશે તો L1 t-1, એટલે કે જે પ્રકાશના વેગનું સૂત્ર થશે એ તે μ0 × ε0 ની -1/2 આનું પણ ઈ જ સૂત્ર થશે. થેન્ક યુ.